Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સની અંદર યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ચેપ્ટર 2 બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ જે છે એ ડિસ્કસ કરતા હતા. ફાઇન. એની અંદર આપણે કઈ વસ્તુ જોયેલી તો કે વેલ્યુ જોતા હતા. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ ધી વેલ્યુ એઝ વેલ એઝ એટ્રીબ્યુટ્સ ઓફ વેલ્યુ એન્ડ વેલ્યુઝ રિલેટિવનેસ. બરાબર. પછી આપણે જોયું તો કે પ્રાઇસ કોને કહેવાય, કઈ વસ્તુને કિંમત તરીકે ઓળખવામાં આવે છે અને વેલ્યુ અને પ્રાઇસ વચ્ચે ડિફરન્સ શું છે. બરાબર. એમાં આપણે ઓલમોસ્ટ 2 જેટલા પણ પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરી લેતા હતા. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી થર્ડ પોઈન્ટ. સી, થર્ડ પોઈન્ટની અંદર મારે તમને થોડુંક ઇન ડેપ્થ સમજાવવું પડશે, કારણ કે એની પાછળનું કારણ એટલું છે કે તમે આ વસ્તુ ક્યારેય ભણ્યા નથી પ્રિવિયસલી પણ. ફાઇન. પહેલી વસ્તુ તમને એમ કીધું છે કે બે ફેક્ટર્સથી છે ને કમોડિટી જે છે ને એની પ્રાઇસ હોય ને એ નોર્મલી બે ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે. કેવી રીતે? તો કે વોલ્યુમ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર ટુ બી એક્સચેન્જડ ઇન સર્ક્યુલેશન. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ માર્કેટની અંદર કેટલા ગુડ્સ જે છે એ અવેલેબલ છે. બરાબર. એના ઉપરથી એનું વોલ્યુમ કેટલું છે. વોલ્યુમ એટલે કેવું? તો કે ભાઈ એક કરિયાણાવાળો છે ને એની પાસે 500 જેટલા મેગીના પેકેટ છે, બીજા કરિયાણાવાળા આગળ 500 જેટલા ડેરી મિલ્ક જે છે એ પડ્યા છે, ત્રીજા આગળ 500 જેટલા વેફર્સના પેકેટ પડ્યા છે. આવી રીતે કરતાં અલગ અલગ કોમોડિટીનું જે છે ને એ વોલ્યુમ ભેગું થાય. તો આમાંથી ને બાયફર્કેશન થાય કે ભાઈ કઈ વસ્તુ નેસેસિટીની અંદર આવે છે, બરાબર, કે જે જરૂરિયાત માટે, કઈ વસ્તુ રેડી ટુ કુક ફૂડની અંદર આવે છે, કઈ વસ્તુ રેડી ટુ ઈટ ફૂડની અંદર આવે છે. રેડી ટુ ઈટ એટલે તમે જેટલા પણ પડીકા ખાઓ છો ને બધા. રેડી ટુ કુક એટલે મેગી ને પાસ્તા ને એવી બધી વસ્તુઓ છે એ કે જેને તમે વિધિન ધી 5 to 10 મિનિટ્સ જે છે પ્રિપેર કરી શકો. ફાઇન. ધેન કમ્સ ટુ અધર થિંગ્સ લાઈક હેર કેર એઝ વેલ એઝ ફિઝિકલ માટે તમારે જે કાંઈ પણ નીડ હોય, બરાબર, સ્કિન કેરની કોઈ પ્રોડક્ટ જે છે, અધર દેન દેટ તમારી હેલ્થ માટે કોઈ મેડિસિન ને એવી વસ્તુ છે, તો બધાનું એક કેટેગરાઇઝેશન કરવામાં આવે અને જોવામાં આવે કે દરેક વસ્તુનું વોલ્યુમ એટલે કે કેટલી વસ્તુ માર્કેટની અંદર અવેલેબલ છે એ વસ્તુ જોયા પછી જે છે ને એની પ્રાઇસ ડિસાઇડ થાય. કારણ કે જો આની સ્કેરસિટી હશે ને તો પ્રાઇસ વધારે હશે, જેથી કરીને લોકો જે છે એ ઓછું લે. બરાબર ને? સ્કેરસિટી હશે ને આ કોમોડિટીઝની તો પ્રાઇસ વધારે હશે, પણ સ્કેરસિટી નહીં હોય અને પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં અવેલેબલ હશે વસ્તુ તો એની પ્રાઇસ ઓછી હશે. ધીસ ઇઝ ધ નોર્મલ ફિનોમિના. આ વસ્તુ બહુ નોર્મલ એવી વસ્તુ છે, આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ફાઇન. સો એ કન્ટેક્સમાં આપણે જોવા જઈએ ને તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભાઈ સ્કેરસિટી જેટલી વધારે એટલી પ્રાઇસ વધારે, સ્કેરસિટી જેટલી ઓછી ને એટલી પ્રાઇસ ઓછી. ફાઇન. કારણ કે માર્કેટમાં જાજી વસ્તુ હોય ને તો તમારે તરત જ વેચી નાખવાની હોય ને તો પછી બગડી જાય કે આઉટડેટેડ થઈ જાય. ફાઇન. સો એ કેસમાં તમે નોર્મલ પ્રાઇઝે અથવા તો ચીપ પ્રાઇઝે પણ વેચી નાખશો માર્કેટમાં. ફાઇન. એટ લાસ્ટ તમને કહે છે વોલ્યુમ ઓફ મની ઇન સર્ક્યુલેશન. જેમ વોલ્યુમ કેમ ગુડ્સ અને સર્વિસીસનું હોય ને એમ પૈસાનું એ વોલ્યુમ હોય. માર્કેટમાં કેટલા પૈસા ફરે છે ને એના ઉપરથી એકચ્યુઅલમાં ડિસિઝન લેવામાં આવે કે ભાઈ પ્રાઇસ વધશે કે ઘટશે. કારણ કે માર્કેટમાં ફરતા પૈસા છે ને એ આપણી ખરીદ શક્તિ છે. તમારી પાસે 500 રૂપિયા, તમારા ફ્રેન્ડ પાસે 1000 રૂપિયા, મારી પાસે 500 રૂપિયા, આમ કરીને અત્યારે માર્કેટનું વોલ્યુમ 2000 રૂપિયાનું છે. દેટ્સ ઇટ. તમારા 500, ફ્રેન્ડના 1000 ને મારા 500. તો આપણે કહી શકીએ કે માર્કેટમાં જે છે ને એ વોલ્યુમ 2000 રૂપિયાનું છે. જો વોલ્યુમ 2000 રૂપિયાનું છે તો ઇનફ વેની અંદર આપણી પાસે ખરીદ શક્તિ છે. બરાબર. પણ માર્કેટની અંદર વોલ્યુમ ઓછું થાય એટલે હવે આપણી પાસે 250, તમારી પાસે 250 ને તમારા ફ્રેન્ડ પાસે 500 રૂપિયા જ છે તો 1000 રૂપિયાનું વોલ્યુમ થઈ ગયું. એન્ડ ઇન ધેટ કેસ પ્રાઇસ વિલ બી વેનેવર દેર ઇઝ અ લેસ વોલ્યુમ ઇન ધી કન્ટ્રી. બરાબર. જ્યારે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ જાય ને ત્યારે ઓટોમેટિકલી ભાવ જે છે નીચા જ રાખવા પડે, ના તો માર્કેટમાં વસ્તુ વેચાય નહીં. બરાબર. ખરીદ શક્તિ વધારે હોય તો તમે વધારે ભાવે વેચી શકો છો. ફાઇન. સો એ મેનરની અંદર તમને આ બંને વસ્તુ આપેલી છે. અને નોર્મલી પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કારણ કે તમે એડવાન્સ લેવલ પર હજુ ગયા નથી, આપણે જશું ત્યારે ફરી પાછું તમને સમજાવીશ. બટ નોર્મલી પણ
કન્ટ્રીની અંદર આવી જ રીતે વસ્તુના ભાવ નક્કી થતા હોય છે. ફાઇન. કઈ વસ્તુ કેમ મોંઘી કેમ સસ્તી કરવી નહીં આના ઉપરથી બે વસ્તુ ઉપરથી નક્કી થાય. બરાબર. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ઓફ કન્ઝમ્પશન, જ્યાં ગુજરાતીમાં કહેવાય છે વપરાશ. બરાબર. શું કહે છે તો કે કન્ઝમ્પશન ઇઝ ધી એક્ટ ઓફ સેટિસ્ફાઈંગ વન્સ. કોઈ વ્યક્તિની જે છે ને એ ઈચ્છાઓને સંતોષવાનું જે કામકાજ જે છે એ વપરાશ કરે છે. કહેવાનું તાત્પર્ય છે કે દેટ કન્ઝમ્પશન ઇઝ એન એસેન્શિયલ પ્રોસેસ ઓફ એન ઇકોનોમી વિચ ઇઝ એન ઓબ્વિયસ. બરાબર. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વપરાશ જે છે ને એ કોઈ પણ ઇકોનોમિક ફિનોમિના, કોઈ પણ ઇકોનોમીનું એક ફિનોમિના છે. આજે એ આફ્રિકાની ઇકોનોમી હોય, લેબનનની ઇકોનોમી છે, દુબઈની ઇકોનોમી છે, કેનેડાની છે, યુએસએની છે, કે પછી ઇન્ડિયાની કે ચાઇનાની કે જાપાનની કે પાકિસ્તાનની ઇકોનોમી છે. દરેક ઇકોનોમીનું નોર્મલ ફિનોમિના છે ને એ ઇકોનોમીનું કન્ઝમ્પશન છે. કારણ કે ત્યાંથી જ બધી વસ્તુઓ ચાલુ થાય છે. આપણે વસ્તુઓ કન્ઝ્યુમ કરીએ, એ વસ્તુની માર્કેટમાં ડિમાન્ડ કરીએ છીએ એટલે માર્કેટમાં પ્રોડક્શન એક્ટિવિટી થાય છે, અને પ્રોડક્શન એક્ટિવિટી થાય છે એટલે સપ્લાય આવે છે. ધેટ્સ ઇટ. જો તમને કહે પણ છે આગળ જુઓ, પ્રોડ્યુસર્સ મેક ગુડ્સ ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાય ધી કન્ઝમ્પશન એન્ડ વોન્ટ્સ ઓફ પીપલ. બરાબર. લોકો, પ્રોડ્યુસર્સ લોકો કે બિઝનેસમેન લોકો જે છે એ વસ્તુઓ બનાવે છે ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાય ધી કન્ઝમ્પશન ઓફ વોન્ટ્સ ઓફ પીપલ. કન્ઝમ્પશન એન્ડ વોન્ટ્સ ઓફ પીપલ, લોકોની ઈચ્છાઓ સંતોષવા અને વપરાશની નીડ જે છે એને ફૂલફિલ કરવા પ્રોડ્યુસર્સ લોકો વસ્તુઓ બનાવે છે માર્કેટમાં. યસ ઓર નો? આ તો તમે જોવો પણ છો. બરાબર. દરેક વસ્તુ જે છે ને એ આપણી ઈચ્છા સંતોષતી હોય ને એનો આપણે વપરાશ કરીએ છીએ. પછી એ તમારા ઘરમાં યુઝ કરવામાં આવતી કોઈ ફૂડ પ્રોડક્ટ જે છે એ, કે પછી કોઈ શેમ્પૂ કે હેર ઓઇલ કે એવી વસ્તુઓ છે. ફાઇન. ધીઝ ઓલ થિંગ્સ આર સેટિસ્ફાઈ આર વોન્ટ્સ. એટલા માટે લોકો એને બનાવે છે. બરાબર. પછી એ શૂઝ છે, તમારા ક્લોધિંગ છે, તમારા સ્પેક્સ છે, કે પછી તમે કોઈ પણ એક્સેસરીઝ કેરી કરો છો એ છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કન્ઝમ્પશન ઇઝ ધસ ધી એન્ડ ઓફ ઓલ પ્રોડક્ટિવ એક્ટિવિટી. મેં તમને કીધું ને કન્ઝમ્પશન જે છે ને એ દરેક પ્રોડક્ટિવ એક્ટિવિટીનું એન્ડ પાર્ટ અને સ્ટાર્ટિંગ પાર્ટ છે. બે વસ્તુ છે. આપણે કન્ઝમ્પશન કરવા માટે ડિમાન્ડ કરીએ છીએ તો પ્રોડ્યુસર્સ લોકો એ વસ્તુ બનાવે છે, પ્રોડ્યુસર્સ લોકો એ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી એ વસ્તુ આપણા સુધી પહોંચે છે. ઇટ મીન્સ કે સપ્લાય થઈ ગયું. બરાબર. અને એટ ધી ટાઈમ ઓફ સપ્લાય આપણે એ વસ્તુને ફરી પાછું કન્ઝ્યુમ કર્યા એટલે આપણી નીડ થઈ ગઈ સેટિસ્ફાઈ, આપણી વોન્ટ થઈ ગઈ સેટિસ્ફાઈ. એન્ડ ઇન દેટ પર્ટિક્યુલર કેસ, એ પર્ટિક્યુલર કેસની અંદર કન્ઝમ્પશનથી જ સ્ટાર્ટ છે, તો કન્ઝમ્પશન ઉપર આવીને જ પૂરું થઈ જાય છે દરેક પ્રોડક્ટિવ એક્ટિવિટી. ફાઇન. સો એ મેનરની અંદર તમને કન્ઝમ્પશન જે છે એ ડિસ્કસ કરાવેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ અધર પાર્ટ. તમને ટાઈપ્સ ઓફ કન્ઝમ્પશન આપેલા છે. દરેક વસ્તુ તમને સમજાવું છું. ડિરેક્ટ ઓર ફાઇનલ કન્ઝમ્પશન, ઇનડિરેક્ટ ઓર પ્રોડક્ટિવ, ઇન્ટરમીડિયેટ ઓર સ્લો કન્ઝમ્પશન, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર કન્ઝમ્પશન. 3માં ઓર આપેલું છે, 1માં એન્ડ આપેલું છે. ઇટ મીન્સ ટોટલ 5 ટાઈપના કન્ઝમ્પશન તમને આપેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. ડિરેક્ટ કન્ઝમ્પશન ઓર ફાઇનલ કન્ઝમ્પશન. તમે જે ઘરમાં જમવાનું બનાવીને જમો છો ને ઇટ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. તમે શૂઝ પહેરો છો ઇટ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. તમે ક્લોથિંગ જે કંઈ પણ પહેરો છો ઇટ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. એક્સેસરીઝ કોઈ પણ કેરી કરો છો ઇટ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. કહેવાનું તાત્પર્ય એ છે કે હવે આનાથી આગળ એ વસ્તુની ના તો યુટિલિટી તમે ક્રિએટ કરી શકશો કે ના તો એનાથી વધારે એમાંથી તમે સેટિસ્ફેક્શન લઈ શકો. દેટ્સ વાય એ તમારું ફાઇનલ કન્ઝમ્પશન બની ગયું છે. તમે વસ્તુ જે છે એ જમવાનું જે છે એ તમારી થાળીમાં એક વખત આવી ગયું, તો હવે આનાથી ઉપર એના ઉપર કોઈ પ્રોસેસ ના કરવાની. ધીસ ઇઝ ધી ફાઇનલ કન્ઝમ્પશન. એક વખત થાળીમાં આવી ગયું અને તમે કન્ઝ્યુમ કરો છો ફૂડને, ધીસ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. બની ગયેલી જ વસ્તુ છે, ઓલરેડી કુક થયેલું છે. નાવ યુ ડોન્ટ હેવ ટુ મેક એની કાઇન્ડ ઓફ પ્રોસેસ ઇન ટુ ઇટ.
બરાબર. હા, તમને મજા આવે છે ને તમે ઉપરથી કોઈ વસ્તુ નાખો છો અને ચીઝ ઉપરથી નાખો છો, એ અલગ વસ્તુ છે, એ આખી અલગ વસ્તુ છે. બટ કુકડ ફૂડ જે છે ને ઇટ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. શૂઝ, તમે જે કાંઈ પણ શૂઝ પહેરો છો, ચપ્પલ પહેરો છો, સેન્ડલ પહેરો છો, એનીથિંગ યુ વેર, ધીસ ઇઝ યોર ફાઇનલ કન્ઝમ્પશન. હવે એના ઉપર તમને મન થાય અને તમે પેલા સ્ટોન્સ ને એવું બધું ચોંટાડો છો, એ તમારા સાઈડથી છે. બટ ચપ્પલ એક વખત બની ગયેલું છે. સો ધીસ ઇઝ યોર ફાઇનલ ઓર ડિરેક્ટ કન્ઝમ્પશન, કે જે વસ્તુ ડિરેક્ટલી તમારી વોન્ટને સેટિસ્ફાઈ કરવા માટે એબલ છે. ફાઇન. નેક્સ્ટ તમને કે છે ઇનડિરેક્ટ ઓર પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. આ વસ્તુ આપણે કરીએ છીએ, ઇનડિરેક્ટ ઓર પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. તમને એમ થાય મેડમ આવું, યસ, તમે ઘરે જે ઘઉં લઈ આવો છો ને ઇટ ઇઝ યોર ઇનડિરેક્ટ કન્ઝમ્પશન. તમે ઘરે જેટલી પણ ગ્રોસરી આઇટમ્સ લઈ આવો છો કે જેને અલ્ટિમેટલી તમે કુક કરીને ફાઇનલ કન્ઝમ્પશન સુધી પહોંચાડો છો ને, ઓલ ધીસ થિંગ્સ આર પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. અને એ વસ્તુ લઈ આવવા માટે તમે જેટલા પણ પૈસા ખર્ચ કરો છો ને, ધીસ થિંગ્સ નોન એઝ ધી પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. એ તમામ વસ્તુને તમે પ્રોડક્ટિવ કન્ઝમ્પશન કહી શકો. બીજી એક વસ્તુ કે ખેડૂત જે છે એ ખેતી કરે છે, ધીસ ઇઝ પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. કોઈ મેન્યુફેક્ચરર કોઈ વસ્તુ બનાવે છે, ઇટ ઇઝ પ્રોડક્ટિવ કન્ઝમ્પશન. કારણ કે એ વસ્તુ ડિરેક્ટલી ક્યારેય તમારી નીડને કે વોન્ટને સેટિસ્ફાઈ નહીં કરે. એન્ડ ફોર ધેટ યુ હેવ ટુ મેક સમ એફર્ટ્સ. ખેતી કરે છે કોઈ વ્યક્તિ, ખેતીવાડી કરે છે ને તમારે ત્યાંથી ઘઉં લઈ આવે છે, આ છે તે છે, એવી કોઈ સિચ્યુએશન આવે છે, ઘઉં તમે દળાવો છો, બરાબર, પછી એમાંથી રોટલી બનાવો છો ને ત્યારે તમારું ફાઇનલ કન્ઝમ્પશન બનશે. ત્યાં સુધી તમામ વસ્તુ જે છે ને ઇટ ઇઝ યોર પ્રોડક્ટિવ કન્ઝમ્પશન ઓર વી કેન સે ધેટ ધી ઇનડિરેક્ટ કન્ઝમ્પશન. ઇનડિરેક્ટ કન્ઝમ્પશનનો બીજો એક વસ્તુ એ છે કે એ ડિરેક્ટલી તમારી વોન્ટ ક્યારેય સેટિસ્ફાઈ ના કરતી હોય, બરાબર. એ વસ્તુ ડિરેક્ટલી ક્યારેય તમારી વોન્ટને સેટિસ્ફાઈ નથી કરતી. ઇટ નેવર સેટિસ્ફાઈ યોર વોન્ટ્સ ઇન અ ડિરેક્ટ મેનર. જ્યારે કુકડ ફૂડ છે ને તો તમે ખાઓ ને તરત જ તમારી હંગર સેટિસ્ફાઈ થઈ જાય. જ્યારે તમે વસ્તુ લઈ આવો તો કાચા ઘઉં ખાઈ જાઓ છો, કાચા ચોખા ખાઈ જાઓ છો, ના. કાચી દાળ ખાઓ છો, ના. ક્યારેક એવું કહેજો મમ્મીને કે મમ્મી કાચી દાળ ચોખા ને કાચું શાકભાજી બધું દઈ દે, હું ખાઈ જાઉં એટલે થઈ ગયું મારું જમવાનું, દાળ ભાત શાક રોટલી, કાચો લોટ દઈ દે. નથી કરતા ને એવું. સો ઇટ ઇઝ ઓલ યોર ઇનડિરેક્ટ કન્ઝમ્પશન. જ્યારે તમે આ વસ્તુ અક્વાયર કરવા માટે એફર્ટ્સ લગાડો છો ને, જેટલી પણ કાચી વસ્તુ લેવા માટે, ધીસ ઇઝ નોન એઝ યોર પ્રોડક્ટિવ ઓર ઇનડિરેક્ટ કન્ઝમ્પશન. બરાબર. જેટલા પણ મેન્યુફેક્ચરર્સ લોકો છે જે કંઈ પણ વસ્તુઓ બનાવે છે ફોર ધી પર્પઝ ઓફ B2B કસ્ટમર્સ, બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર્સ, they are all known as the productive consumption. બરાબર. નેક્સ્ટ તમને કહે છે ઇમિડિયેટ ઓર સ્લો કન્ઝમ્પશન. આમાં છે ને મારે તમને અમુક વસ્તુ સમજાવવાની છે. પેરિશેબલ અને નોન પેરિશેબલ ગુડ્સ. દરેક માલ સામાન છે ને જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર જેને આપણે કન્ઝમ્પશન ગુડ્સ કહીએ છીએ, પ્રિવિયસલી આપણે જોયું તો કન્ઝમ્પશન ગુડ્સ વપરાશકારી વસ્તુઓ. એ કન્ઝમ્પશન ગુડ છે ને એ નોર્મલી 4 ટાઈપના હોય, પણ હું અત્યારે તમને 2 વસ્તુ સમજાવું છું. એક હોય પેરિશેબલ, નોન પેરિશેબલ, ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ. આવી 4 કેટેગરીની અંદર ગુડ્સ જે છે ને એ ડિવાઇડેડ હોય. ઇમિડિયેટ માટે તમને વાત કરું છું. કોઈ ગુડ્સ જે છે ને એ પેરિશેબલ હોય ને, એટલે કે જલ્દીથી બગડી જાય એમાં, તો એનું કન્ઝમ્પશન છે ને ઇમિડિયેટ જોઈએ. અને કોઈ ગુડ્સ એમાં હોય કે જે નોન પેરિશેબલ હોય, જલ્દીથી બગડી ન જાય એમાં, તો એના માટે આપણે સ્લો કન્ઝમ્પશન જે છે ને એ કરીએ તો ચાલે. દૂધ, દહીં, ફળ, ફૂલ, શાકભાજી, જે કાંઈ પણ વસ્તુ તમે ફૂડ કન્ઝમ્પશન એવી વસ્તુ કે જે ડેઇલી લાઈફની અંદર યુઝ કરો છો ને, ધીઝ ઓલ આર યોર ઇમિડિયેટ કન્ઝમ્પશન. કારણ કે એ વિધિન ધી 24 to 48 hours બગડી જ જશે. એ નોર્મલી જે છે ને એ પર્ટિક્યુલર મેનરની અંદર 24 થી 48 કલાકની અંદર બગડી જતા હોય. તો એના માટે તમે જે કન્ઝમ્પશન કરો છો ને દેટ ઇઝ નોન એઝ ધી ઇમિડિયેટ કન્ઝમ્પશન. ધેન કમ્સ ટુ સ્લો કન્ઝમ્પશન. જે ગુડ્સ નોન પેરિશેબલ છે
ઓર ડ્યુરેબલ ગુડ્સ છે કે જે ઝાઝા ટાઈમ સુધી ઝાઝા ડ્યુરેશન સુધી ટકી શકે એવા છે, તો એના માટે સ્લો કન્ઝમ્પશન હોય, જેમ કે ફ્રીજ, ટેલિવિઝન, વોશિંગ મશીન, અધર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, બરાબર. ધીઝ ઓલ થિંગ્સ આર સ્લો કન્ઝમ્પશન. હવે બીજું તમને એ કહી દઉં કે સ્લો કન્ઝમ્પશનની અંદર તમારા કપડાં, તમારા ચપ્પલ એવી બધી વસ્તુ આવે, કારણ કે એ વસ્તુ તમે ઝડપથી જે છે એને ફેંકી નથી દેતા, પહેરો છો, યુઝ કરો છો, તૂટશે ને ત્યારે તમે એને ફેંકશો. સો ઇટ ઇઝ નોન એઝ ધી સ્લો કન્ઝમ્પશન. ફાઇન. નાવ યુ મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇમિડિયેટ કન્ઝમ્પશન એટલે પેરિશેબલ ગુડ્સ. યાદ રાખી લેજો, નથી યાદ રહેતું તો પછી ક્યાંક નોટ કરી નાખજો. પેરિશેબલ સ્પેલિંગ બોલું છું, PERISHABLE, પેરિશેબલ ગુડ્સ, બરાબર. અને નોન પેરિશેબલ એટલે આગળ NON, બરાબર. તો પેરિશેબલ ગુડ્સ જે છે ને એનું ઇમિડિયેટ કન્ઝમ્પશન હોય છે, નોન પેરિશેબલનું સ્લો કન્ઝમ્પશન. ફાઇન. સો એ વેની અંદર તમને આપેલું છે અહીંયા વપરાશ જે છે એ એક્સપ્લેન કરેલું છે. નેક્સ્ટ તમને કીધું છે પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર કન્ઝમ્પશન. એક હોય પ્રેઝન્ટ કન્ઝમ્પશન, એક છે ફ્યુચર કન્ઝમ્પશન. તમે અત્યારે જે કાંઈ પણ સ્ટડી કરો છો ને ઇટ ઇઝ યોર પ્રેઝન્ટ કન્ઝમ્પશન, પણ તમે જે કાંઈ પણ આવનારા સમય માટે કરશો ને, એટલે કે સેકન્ડ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર, ફિફ્થ ઓર સિક્સ્થ સેમેસ્ટર, દેટ વિલ બી યોર ફ્યુચર કન્ઝમ્પશન. એના માટે તમે જેટલું પણ જ્ઞાન લેશો ને એ ફ્યુચર કન્ઝમ્પશન ગણાશે. નાઉ લેટ મી ટેલ યુ વન થિંગ. અત્યારે તમે ઓનલાઈન જે કાંઈ પણ છે યુટ્યુબમાં લેક્ચર્સ જુઓ છો, દેટ ઇઝ યોર પ્રેઝન્ટ કન્ઝમ્પશન, બરાબર. થોડાક ટાઈમ પીરિયડ પછી તમે જે છે એ પ્રોબેબલી ક્લાસરૂમની અંદર નોલેજ લેતા હશો, સો દેટ વિલ બી યોર ફ્યુચર કન્ઝમ્પશન. એ ફ્યુચર કન્ઝમ્પશન છે, એ તો જ્યારે થાય ત્યારે આપણે ડિસ્કસ કરશું એ વસ્તુને, બરાબર. સો સી કહેવાનું તાત્પર્ય એ છે કે તમને દરેક ટાઈપના કન્ઝમ્પશન જે છે ને એ ઇફેક્ટિવ મેનરની અંદર આપેલા છે, બરાબર. લાઇક ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ કન્ઝમ્પશન, અથવા તો જેને તમે ડિરેક્ટ કન્ઝમ્પશન કહી શકો, ફાઇનલ કન્ઝમ્પશન. દેન કમ્સ ટુ ઇનડિરેક્ટ ઓર પ્રોડક્ટિવ. ઇનડિરેક્ટ ને પ્રોડક્ટિવ શું કામ કહેવાય એ તમને કીધું, કારણ કે તમે એ વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે એફર્ટ્સ લગાડો છો, એને મેન્યુફેક્ચર કરવા માટે એફર્ટ્સ લગાડો છો, પછી એ તમારા ઘરમાં ઘઉંનો લોટ દળવાની વાતથી લઈ અને મોટા મોટા જહાજોને એરપ્લેન માટેના પાર્ટ્સ બનાવવા સુધીની વાત બધી આમાં આવી છે. તમારા ઘરમાં ઘઉં દળાવવાથી માંડીને લઈ મોટા મોટા વિમાનો જે છે ને એના સ્પેર પાર્ટ્સ બનાવવા સુધી, કે પછી મોટી મોટી શિપ્સના સ્પેર પાર્ટ બનાવવા સુધી દરેક વસ્તુ આવી જાય એમાં. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇમિડિયેટ ઓર સ્લો, બરાબર. મેં તમને કીધું કે અત્યારે જે છે પેરિશેબલ ગુડ્સનું કન્ઝમ્પશન હોય, કોઈ વસ્તુ બગડી જાય એવી હોય એને પેરિશેબલ કહેવાય, તો એનું ઇમિડિયેટ કન્ઝમ્પશન હોય. કોઈ વસ્તુ સારી એવી હોય, લાંબા ગાળા સુધી ચાલે એવી છે તો એને સ્લો કન્ઝમ્પશન, બરાબર. સ્લો કન્ઝમ્પશનના એક્ઝામ્પલ તરીકે એસી, ટેલિવિઝન, ફ્રીજ, અધર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. ફાઇન. એન્ડ લાસ્ટ તમને કીધું છે પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર કન્ઝમ્પશન, જેમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે અત્યારે તમારું જે કન્ઝમ્પશન છે, જે તમે ઓનલાઈન સેશન્સ જુઓ છો, દેટ ઇઝ યોર પ્રેઝન્ટ કન્ઝમ્પશન. જ્યારે આવનારા સમયની અંદર તમે ક્લાસરૂમની અંદર શિક્ષણ લેશો તો દેટ વિલ બી યોર ફ્યુચર કન્ઝમ્પશન. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ કન્ઝમ્પશન વિશે અને પ્રીવિયસલી વેલ્યુ અને પ્રાઇઝના ડિફરન્સના 2 પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કરેલા, બરાબર. કમિંગ સેશન્સની અંદર આપણે પ્રોડક્શન જે છે એ ડિસ્કસ કરશું. વોટ ઇઝ પ્રોડક્શન, શું ઇમ્પોર્ટન્સ છે પ્રોડક્શનનું, એઝ વેલ એઝ યુટિલિટીને કઈ રીતે જોઈ શકાય છે. ફાઇન. તો અત્યારે આ સેશન પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.